વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસ સફળમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે પ્રકરણ નંબર 6 જેની શરૂઆત આપણે કરી, જેમાં ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, જે પૈકી આપણે ક્રમચય એમાં અર્થ, ઉપયોગ અને સૂત્ર તેમજ સૂત્ર ઉપરથી અલગ જ પ્રકારના પદ જે છે એની તારવણી જોઈ અને એ પણ જોયું કે એ પદ જે છે એ તારવીએ છે એ આપણે ગણતરીમાં સીધા જ ઉપયોગી બને છે. બરોબર કે નહીં? જો એ આપણે એકવાર પુનરાવર્તિત કરીએ તો પહેલા સૂત્રને જ સમજવું પડશે. સૂત્રમાં ક્રમચયનું સૂત્ર જે NPR થી ઓળખાય છે અને NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ, જ્યાં n ફેક્ટોરિયલ છોડીએ તો આપણે n, n-1, n-2, n-3, n-4 એ તરફ આગળ વધે છે. એ જ રીતે n-r માં r ની કિંમતો n માંથી બાદ થશે અને બાકીના કિંમતના ફેક્ટોરિયલ મળશે. તો એ જ કિંમતોમાં આપણે np r-1 અથવા n-1p r વગેરે ની સીધી જ કિંમતો પણ પ્રાપ્ત કરવાના પદ તારવી લીધા અને એ સિવાય બાકીના ઉદાહરણો જોયેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળ એવા વિશિષ્ટ ઉદાહરણો લઈએ કે જેમાં આપણે n, r વગેરે જેવી કિંમતો તૈયાર કરવાની હોય, એ પણ ક્રમચય અને એના સૂત્રની મદદથી. તો આજના ઉદાહરણમાં આપણે ઉદાહરણ નંબર 4, 5 અને 6 ટેક્સ્ટબુક મુજબ લેવાના છીએ. ચલો, તો ઉદાહરણ નંબર 4, 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ હોય તો n ની કિંમત શોધો. ચલો તૈયાર કરીએ. અહીંયા 56 ગુણ્યા n ફેક્ટોરિયલ ની કિંમત 8 ફેક્ટોરિયલ છે, જે તૈયાર આપી છે. તો તેથી 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ. હવે અહીંયા પહેલા 8 ફેક્ટોરિયલ જે છે એને સાદુરૂપ આપીએ તો 56 ગુણ્યા n ફેક્ટોરિયલ. તો ભાઈ શા માટે 8 ને સાદુરૂપ અપાય? કારણ 56 ની કિંમત તૈયાર છે, n ફેક્ટોરિયલ માં n અજ્ઞાત છે, તો 8 ફેક્ટોરિયલ જ આપણે આગળ લઈ જઈએ. તો 8 ગુણ્યા 7, તો જો તો ભાઈ 8 ગુણ્યા 7, 8 + 56 એ તો આ રહ્યા. હવે બાકીના આગળ તો કે 6, 5, 4, 3, 2, 1, તો એને આપણે ફેક્ટોરિયલ સ્વરૂપે લખી નાખીએ તો એ જ થશે. કઈ રીતે? તો કે 8, 8 - 1, 8 - 2, 8 - 3 એ રીતે જ અહીંયા 6 સુધી આપણે જઈએ. કારણ તો કે આગળ 8 ગુણ્યા 7, 56 ની કિંમત તૈયાર છે, તો 8 + 56 અહીંયા અને અહીંયા, એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ દૂર થઈ જશે. તો વધ્યા કોણ? n ફેક્ટોરિયલ બરાબર કિંમત વધે 6 ફેક્ટોરિયલ. તેથી n ની કિંમત કેટલી આવશે ભાઈ? 6. તો આ જવાબ તૈયાર. જો એકદમ સરળ, બરાબર કે નહીં? અહીંયા 56 ગુણ્યા n ફેક્ટોરિયલ હતા, n અજ્ઞાત હતા, એને કારણે પદ એનું રાખ્યું, સામે 8 ફેક્ટોરિયલ ની કિંમતનું સાદુરૂપ આપ્યું. જ્યાં 56 ગુણાકારમાં સામે પણ ગુણાકારમાં, તો બંને ઉડી જશે. n ફેક્ટોરિયલ ની કિંમત વધે છે 6 ફેક્ટોરિયલ, તેથી n બરાબર 6. કઈ રીતે? તો કે n, n-1, n-2, n-3 એ રીતે 6, 6 - 1, 6 - 2, 6 - 3, જ્યાં કિંમત સરખાવો તો n બરાબર 6 મળશે. ચલો, એવું જ કંઈક ઉદાહરણ નંબર 5, n ફેક્ટોરિયલ ના છેદમાં 2 બરાબર 60. અહીંયા ગુણાકારમાં હતા અને સામે કિંમત ફેક્ટોરિયલ હતી, જ્યારે અહીં કોઈ નિશ્ચિત કિંમત n ફેક્ટોરિયલ છેદમાં 2 બરાબર 60 હોય તો એની કિંમત શોધો. ચલો, તો આ n ની કિંમત આપણે તૈયાર કરીએ. તો અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં 2 બરાબર 60. તેથી n ફેક્ટોરિયલ બરાબર કેટલા? તો કે 60 ગુણ્યા 2 120. ચલો, અહીંયા 120 આવ્યા અને n ફેક્ટોરિયલ ની કિંમત છે, તો n કેટલા હોય? તો અહીંયા આપણે ટ્રાયલ એન્ડ એરર ની મેથડનો ઉપયોગ કરી શકીએ. કઈ રીતે? તો કે n 1 લ્યો તો 1 ફેક્ટોરિયલ ની કિંમત 120 નહીં થાય 2, તો 2 ની કિંમત નહીં થાય 3, 3 ની કિંમત એ પણ નહીં થાય. તો આ રીતે આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરીને લઈ જઈ શકીએ. જેમ કે 5, જો 5 ફેક્ટોરિયલ છે તો 5, 4, 3, 2, 1 ગુણાકાર 120 આવે છે. તો એ જ રીતે અહીંયા n ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ લઈ શકાય. કઈ રીતે? તો કે n ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ લેશો તો અહીંયા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120 થાય છે. તો 120 ના સ્થાને 5 ફેક્ટોરિયલ આપણે સીધા લખી શકીએ છીએ. તો આ વસ્તુ સમજૂતી માટે છે ભાઈ. કઈ જુતી?
સમજૂતી બરાબર. તો 5 ફેક્ટોરિયલ કોના માટે આવ્યા ભાઈ n ફેક્ટોરિયલ માટે, તેથી n ની કિંમત કેટલી થશે 5. તો આ પણ જવાબ તૈયાર. અહીંયા n 6 મળ્યા, અહીં n 5 મળ્યા બરાબર. હવે આગળ ઉદાહરણ નંબર 6 જો કંઈક થોડુંક હવે અટપટું એવું દેખાય છે. n + 2p3 જેમ n + 1p3 બરાબર 10/7 હોય તો n શોધો. ચલો અહીંયા તો કંઈક અલગ જ પ્રકારની કિંમત આવી. ભલે આપણે શું કરીએ, ક્રમચય અને એના સૂત્રને આધાર બનાવીએ. તો np2 n + 2p3 જેમ n + 1p3 બરાબર 10/7 હોય તો તેથી બંનેને પહેલા ગુણોત્તર સ્વરૂપથી લઈએ. n + 2p3 છેદમાં n + 1p3 બરાબર કિંમત 10/7 એટલે 10/7. હવે સાદું સૂત્ર મુજબ સાદું આપીએ તો આ n ફેક્ટોરિયલ અને આ r ફેક્ટોરિયલ થશે. ઇટ મીન્સ કે n અને r થશે. તો અહીંયા આવે n ફેક્ટોરિયલ એટલે અંશમાં આવે છે n + 2 ફેક્ટોરિયલ, જેના છેદમાં શું આવે તો કે n - r. n એટલે n + 2 - r, r એટલે 3 થશે. જ્યાં ફેક્ટોરિયલ લાગુ પડે આના બરાબર શું આવશે તો કે 10. જ્યારે છેદમાં છે n + 1p3 તો જેના સૂત્ર પ્રમાણેનો અંશ થાય n + 1 ફેક્ટોરિયલ. np3 મુજબ જ સૂત્ર પ્રમાણે n ફેક્ટોરિયલ અંશમાં તો n ના સ્થાને n + 1 એટલે n + 1 ફેક્ટોરિયલ. જ્યારે છેદમાં n - r, જ્યાં r 3 છે તો n છે n + 1 માઈનસ r છે 3 ફેક્ટોરિયલ, જેની કિંમત કેટલી છે તો કે 7. સાદુરૂપ આપીએ તો અહીંયા n + 2 - 3 એટલે કેટલા વધશે n - 1. તો તેથી n + 2 ફેક્ટોરિયલ છેદમાં n - 1 ફેક્ટોરિયલ. હવે જ્યારે છેદમાં તો કે n + 1 ફેક્ટોરિયલ છે, એનો છેદ તો કે n + 1 - 3 એટલે -2 થાય. તો n - 2 ફેક્ટોરિયલ થશે, જેની કિંમત 10/7 છે. તો હવે શું કરીએ, ઉપરના અંશ એનું સાદુરૂપ લઈએ. અંશમાં કોણ n + 2 ફેક્ટોરિયલ ના છેદમાં n - 1, નીચેના છેદ એનું પણ સાદુરૂપ લઈએ. છેદ કોણ તો n + 1 ફેક્ટોરિયલ છેદમાં n - 2 ફેક્ટોરિયલ. તો દરેકના ફેક્ટોરિયલ છોડીએ અને આગળ કિંમત લઈ જઈએ. તો પહેલું અંશ જેમાં કોણ છે તો કે એમાં n + 2 છે, તો ત્યાંથી શરૂઆત કરીએ n + 2. પછી આગળ વધીએ તો -1 થાય, જેમ કે n - 1 n - 2 n - 3 એ રીતે અહીંયા n + 2 પછી n - 1 કરીએ એટલે કે n + 2 - 1 કરીએ તો n + 1 આવે. પછી n + 1 - 1 કરો તો n વધે, અને ત્યારબાદ આગળ વધો તો n - 1 અને એ પણ શું ફેક્ટોરિયલ. જો છેદમાં n - 1 છે તો ફેક્ટોરિયલ સુધી આપણે અટકાવી દઈએ. n - 1 ફેક્ટોરિયલ બરાબર કેટલા તો સામે અંશમાં તો ભાઈ 10 છે, જેની કિંમત હમણાં દર્શાવી દેશું. પણ અહીંયા n + 2 ફેક્ટોરિયલ હતા, એને મેં n - 1 સુધી શા માટે લીધા? પહેલા છેદ જો ક્રમચય વધ્યા છેદની કિંમત જોવી. n - 1 ફેક્ટોરિયલ છે તો n - 1 ફેક્ટોરિયલ હોવાને કારણે અંશમાં n - 1 ફેક્ટોરિયલ સુધી કિંમત આગળ લઈ ગયા. કઈ રીતે તો કે ભાઈ મારી પાસે n + 2 ફેક્ટોરિયલ છે, એના ફેક્ટોરિયલ છોડું તો દરેક ગુણાંકના પદમાં એક એક પદથી આગળ જતા કિંમત નાની થાય. કેટલી તો કે એક મૂલ્યથી, એટલે કે એક પદથી. n + 2 આગળ વધો તેમાંથી એક બાદ કરો તો n + 1 થાય. હજુ આગળ વધો n + 1 માંથી એક બાદ કરો તો n વધે, એમાંથી પાછા એક બાદ કરો તો n - 1 વધે. હજુ આગળ જઈ શકાય, હા જઈ શકાય, પરંતુ આપણે જરૂર હતા n - 1 ફેક્ટોરિયલને, તો એને કારણે અહીંયા n - 1 ફેક્ટોરિયલ કિંમત અટકાવી દીધી. આ પણ એવડી જશે તો વધશે કોણ તો કે n + 1 n + 2. હવે છેદની કિંમતનું સાદુરૂપ લઈએ તો ત્યાં n + 1 ફેક્ટોરિયલ છે. ચલો તો એને છોડી આપણે n + 1, જે છેદમાં n - 2 છે તો ક્યાં સુધી જવાનું છે n - 2 સુધી.
તો n+1 પછી તો કે આપણે શું કરીએ એક બાદ કરીએ તો n+1 - 1 એટલે n વધે. હવે n-1 કરો તો n-1 થશે. n-1 માં -1 કરો તો n-2 થશે. તો જો ભાઈ છેદનો ફેક્ટોરિયલ મળી ગયો. તો ત્યાં સુધી કિંમત આપણે લઈ ગયા. હવે તો કે હવે અહીંયા આના બરાબર અંશમાં કોણ છે 10, છેદમાં કોણ છે તો કે 7. 10/7. તો હવે સીધું સાદું અહીંયા આ બંને પદ ઉડી જશે, અહીંયા પણ આ બંને પદ ઉડી જશે. તેમજ અહીંયા n+1 છે એ પણ ઉડી જશે, n પણ ઉડી જશે. તો વધ્યું કોણ n+2/n-1. તેથી અંશમાં n+2 છે છેદમાં n-1. કઈ રીતે તો કે અહીંયા n-1 ફેક્ટોરિયલ નીચેના છેદ સાથે દૂર થઈ ગયા. ત્યારબાદ n-2 ફેક્ટોરિયલ એ પણ એના જ નીચેના છેદ સાથે દૂર થઈ ગયા. તો આ બંનેના છેદ નથી હવે. તો અંશમાં n+2 n+1 અને n છેદમાં n+1 n અને n-1. તો n+1 અંશ છેદમાંથી દૂર થશે, n અંશ છેદમાંથી દૂર થશે. વધ્યું કોણ n+2 અને n-1. સામે કિંમત કેટલી તો કે 10/7. સાદુરૂપ લઈએ 7 અહીંયા ગુણાકારમાં આવશે, n-1 સામે ગુણાકારમાં જશે. તો તેથી 7 × n 7 પ્લસ 7 × 14 બરાબર 10 × n 10n માઇનસ પ્લસ માઇનસ 10 × 1 10. તેથી સાદુરૂપ લઈએ તો 10n પ્લસ છે જેમાં 7n સામે લઈ જાવ તો 5 થાય. જ્યારે 14 જે છે એ પ્લસ છે એમાં શું કરીએ 10 સામે લઈ જાય તો પ્લસ થાય. તો 10 માંથી 7n બાદ કરો 3n વધે. જ્યારે 14 + 10 કરો 24 વધે અને 3n જે છે એ સામે જાય ભાગાકારમાં 3 ગુણાકારથી તો n બરાબર 8 વધે. તો અહીંયા તેથી n ની કિંમત 8 મળે. તો જો ગણતરી જો તો સૂત્રને આધીન છે, સૂત્રને સમજી યાદ રાખીને ઉપયોગ કરો તો બધા જ સ્ટેપ તમને સરળ લાગશે. કારણ બધી જગ્યાએ તમને npr ફેક્ટોરિયલ જે જોવા મળે npr જે જોવા મળે એના જ ફેક્ટોરિયલ આપણે છોડેલા હતા અને પછી આપણે n પદ વાળું જે ફેક્ટોરિયલ છોડીએ છે એનો જ ઉપયોગ કર્યો. જે સંખ્યામાં હોય તો કિંમત દર્શાવશે. ઉદાહરણ તરીકે 6 ફેક્ટોરિયલ તો 6 5 4 3 2 1. 5 ફેક્ટોરિયલ તો 5 4 3 2 1. તો જો દરેક વખતે એક એક અંક ઘટે છે એ જ રીતે અહીંયા અજ્ઞાત n સંખ્યામાંથી પણ શું થયું એક એક પદ ઘટતું જાય છે. બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એ જ રીતે આપણે n કિંમતો તૈયાર કરવા માટેના 3 અલગ અલગ ઉદાહરણ જોયા. જે અહીંયા n ફેક્ટોરિયલ તરીકે 8 ફેક્ટોરિયલ તૈયાર હતા. અહીંયા n ફેક્ટોરિયલ માટે 60 કિંમત તૈયાર હતી. જ્યારે અહીંયા અજ્ઞાત પદ માટે 10/7 એ પણ ગુણોત્તરના પદ માટે કિંમતો તૈયાર હતી. એ પરથી આપણે n ની કિંમતો તૈયાર કરી. બરોબર કે નહીં? ચલો આના માટે તમારે શું યાદ રાખવાનું છે ક્રમચય અને એનું સૂત્ર અને જરૂરી પહેલા તારવેલા પદ. વિદ્યાર્થી મિત્રો હજુ એક આપણે એવું ઉદાહરણ લેશું. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 ની રકમ જો કંઈક આ રીતે આપેલી છે. એક કુટુંબના 3 સભ્યો પતિ પત્ની અને પુત્રીને એક ગ્રુપ ફોટા માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? જો તો ભાઈ હવે અહીં કંઈક વ્યવહારિક પ્રશ્ન જ આવ્યો ખરેખર. આની પહેલા આપણે જોયું તો કે કંઈક ગોઠવણી કરવી છે. એક કરતાં વધુ વસ્તુ, એક કરતાં વધુ વ્યક્તિ, એક કરતાં વધુ બાબતો, એક કરતાં વધુ વિષયો વગેરે વગેરે. જેમ કે ભાઈ તમારો જે કબોર્ડ હોય એની અંદર તમે તમારા અભ્યાસના પુસ્તકો છે એને શું કરતા હોય છો ગોઠવતા હો છો. તો ત્યાં પણ નાની મોટી ગણતરી આવે છે. બરોબર. અને ગોઠવણી સ્વરૂપની બાબતે કે ભાઈ ચલો આટલા પુસ્તકો છે તો કેમ ગોઠવવા મારે, કોઈને આપણે આડા રાખીએ કોઈને ઊભા રાખીએ એ જ વસ્તુ બેગની અંદર ફિલઅપ કરીએ ત્યારે તો એ જ વસ્તુ આપણી ઘર વખરી ચીજ વસ્તુઓ સરસામાન જે છે એને આપણે શું કરીએ ગોઠવીએ ત્યારે પણ આ ગોઠવણી માટે શું કરતા હોય છે સ્થાનની સામે વસ્તુ એની ગોઠવણી લેતા હોઈએ છીએ. એ જ અર્થમાં આગળ લઈએ તો ખૂબ મોટું વિશાળ જેને કે કંઈક તમારે વ્યવસ્થાપન કરવું છે તો આ વ્યવસ્થાપન વખતે પણ તમે ગોઠવણીમાં ક્રમચયનો ઉપયોગ કરો છો. જ્યાં ક્યારે આપણે કોઈ દાખલો ગણવા નથી બેસતા પરંતુ આપણા માઇન્ડમાં ફટાફટ આપણા તર્કનો ઉપયોગ કરીને કાર્ય કરીએ છીએ. જે ગણતરી આપણા મગજમાં આવે છે એ શું કરીએ છીએ સીધી કામે લગાવીએ છીએ. તો એ જ વાત અહીંયા બની. જે વ્યવહારિક પ્રશ્ન છે એ વ્યવહારિક પ્રશ્ન આપણે શું કરીએ ગાણિતિક ભાગથી સમજીએ અને દર્શાવીએ.
તો અત્યારે જો ફોટો પડાવવા માટે 3 વ્યક્તિ છે, પણ 3 વ્યક્તિને શું કરવાના છે? ગોઠવવાના છે. ચલો, પણ એક વસ્તુ થોડી કન્ડિશન આપી છે. કઈ? તો કે એક જ હારમાં ગોઠવવાના. કેટલી હારમાં? એક જ હારમાં. કારણ તમે જાણો છો કે અલગ અલગ રીતે આપણે ભાઈ ફોટો સેશન કરતા હોય તો પોઝ આપે છે વ્યક્તિઓ, બરાબર. પણ અહીંયા આપણે રકમમાં એ પણ કીધું હતું એક હારમાં ગોઠવીને જ તમારે શું કરવાનું છે? ફોટો પડાવવાનો છે. તો ચાલો, એક હારમાં જો વ્યક્તિઓ ગોઠવાય તો આની કેટલી ગોઠવણી બને? જો સ્ક્રીન ઉપર તમને અલગ અલગ ગોઠવણીના ચિત્રો જોવા મળે છે. શું આ પૈકી કંઈ હોઈ શકે? વિચારો. જેમ કે ભાઈ જો પતિ પત્ની અને પુત્રી છે, તો માની લો કે ભાઈ આપણે પહેલા શું કરીએ? પતિને ઊભા રાખી દઈએ, પછી પત્નીને ઊભા રાખીએ અને પુત્રીને. પણ શું એવું જ બની શકે? આના સિવાય કંઈ બીજું હોય? ચલો, ક્રમ બદલી શકે? સ્થાન એના જ, પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન છે, બરાબર. તો એમાં પહેલા સ્થાન ઉપર પતિ હોય એની જગ્યાએ પત્ની આવી શકે કે પુત્રી આવી શકે? હા, જો આગળ તો પતિ વચ્ચે પુત્રી અને પછી પત્નીનું સ્થાન. એ જ રીતે પત્ની પહેલા સ્થાન ઉપર, પતિ બીજા સ્થાન ઉપર, પુત્રી ત્રીજા સ્થાન ઉપર આવી શકે. અથવા તો પત્ની પહેલા સ્થાન ઉપર, પુત્રી બીજા સ્થાન ઉપર અને પતિ ત્રીજા સ્થાન ઉપર હોઈ શકે. અથવા હજી ગોઠવણી થઈ શકે છે. પુત્રી પહેલા સ્થાન ઉપર હોઈ શકે, પતિ બીજા સ્થાન ઉપર અને પત્ની ત્રીજા સ્થાન ઉપર. અને એ જ રીતે આગળ પુત્રી પહેલા સ્થાન ઉપર આવી શકે, પત્ની બીજા સ્થાન ઉપર આવી શકે અને પતિ ત્રીજા સ્થાન ઉપર ગોઠવાઈ શકે. તો આવી કુલ ગોઠવણી જો થઈ શકે છે. ખાસ અહીંયા નાની સંખ્યા, ઓછી સંખ્યા, ઓછું સ્થાન છે એટલે આપણે એને આ રીતે ચિત્રાત્મક રીતે અથવા તો આપણી અલગ જ ગોઠવણીની રીત ચાર્ટ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પરંતુ ખૂબ જ વિશાળ સંખ્યા હોય તો, જેમ કે ભાઈ અહીંયા 3 વ્યક્તિ કીધા હતા, એની જગ્યાએ તમને એમ કહે કે ભાઈ એક 50 વ્યક્તિઓનો સમૂહ છે ને 50 વ્યક્તિઓને એકી સાથે આપણે એક ફોટો ફ્રેમમાં લેવા છે, તો આ વ્યક્તિઓને ગોઠવો તો કેટલી રીતે ગોઠવી શકાય? તો ભાઈ 50 વ્યક્તિને 50 સ્થાન છે, બરોબર. તો ગોઠવણી માટે કુલ સંખ્યા 50 × 50 થશે. એ રીતે અહીંયા પણ શું થશે? તો કે સ્થાન કેટલા અને વ્યક્તિ કેટલા? જો ભાઈ તો કે 3 સ્થાન છે. પહેલું સ્થાન, બીજું સ્થાન અને ત્રીજું સ્થાન. 3 વ્યક્તિ છે ભાઈ. વ્યક્તિ નામ આપી દઈએ A, B અને C. A એ પતિ તરીકે લઈએ, B પત્ની તરીકે લઈએ અને C પુત્રી તરીકે લઈએ. તો ભાઈ અહીંયા 3 સ્થાન છે. 3 સ્થાન ઉપર ગોઠવણી કરો તો 3 વ્યક્તિ છે, ગોઠવાય તો ગયા, પણ ગોઠવણીનો વિકલ્પ બને છે. એ આપણો ક્રમ છે. પ્રશ્ન શું છે? ગોઠવણીનો વિકલ્પ. તો આ વિકલ્પ કેટલા? જેમ કે ભાઈ પતિ છે એ પહેલા સ્થાન ઉપર ગોઠવાઈ શકે ભાઈ? ઓકે, હા, ગોઠવાઈ શકે. પણ શું ફિક્સ જ છે? જો કે કીધું છે કે ભાઈ ગોઠવણીમાં પતિ પહેલા સ્થાને જ આવવો જોઈએ? ના. તો એને બધા વિકલ્પ લાગુ પડશે. એટલે કે પહેલું સ્થાન અથવા બીજું સ્થાન અથવા ત્રીજું સ્થાન. તો 3 સ્થાન ઉપર ગોઠવણીનો દાવેદાર છે. તો એ જ રીતે પત્ની વ્યક્તિ બીજી એ પણ પહેલા સ્થાન ઉપર ગોઠવાઈ શકે. જો પત્ની પહેલા સ્થાન ઉપર હોય તો બાકીના 2 વ્યક્તિઓ બીજા કોઈ પણ સ્થાન ઉપર હોઈ શકે છે. અથવા પત્ની બીજા સ્થાન ઉપર ગોઠવાય અથવા પત્ની ત્રીજા સ્થાન ઉપર પણ ગોઠવાય. તો જ્યારે એક વ્યક્તિ કોઈ એક સ્થાન ઉપર હશે ત્યારે બાકીના બીજા 2 વ્યક્તિ બીજા 2 સ્થાન ઉપરથી કોઈ પણ એક સ્થાન લઈ શકે છે. ચલો સમજીએ. જેમ કે ભાઈ અત્યારે વ્યક્તિ C પુત્રીની વાત કરીએ. જેમ કે એ પહેલા સ્થાન ઉપર ગોઠવાય તો બાકીના 2 સ્થાન ખાલી છે. એમાં એક ઉપર કોણ આવે? પતિ આવી શકે. એક ઉપર કોણ આવે? પત્ની આવી શકે. પણ આને સીટ નંબર 2 કહો અને સીટ નંબર 3 કહો. તો હવે સમજો, પુત્રી પહેલા સ્થાન ઉપર હોય ત્યારે બની શકે કે પતિ બીજા સ્થાન ઉપર અને પત્ની ત્રીજા સ્થાન ઉપર હોય. આ એક વિકલ્પ. અથવા પુત્રી તો પહેલા સ્થાન ઉપર છે જ, પણ બીજા સ્થાન ઉપર પત્ની અને ત્રીજા સ્થાન ઉપર પતિ. તો જો એમાંય પાછો વિકલ્પ બન્યો. તો પેટા વિકલ્પ ઘણા બધા બને છે, બરોબર, ગોઠવણીની સાથે. તો એ જ રીતે અહીંયા પુત્રી બીજા સ્થાન ઉપર હોય ત્યારે તો હમણાં બન્યા વિકલ્પ પાછા લાગુ પડે. એ જ રીતે ત્રીજા સ્થાન ઉપર પુત્રી હોય તો ફરીથી એ જ વિકલ્પો પાછા લાગુ પડે છે, બરોબર. તો એ અર્થમાં આપણે શું કરીએ? એને સીધા 1 2 3 સ્થાન ઉપર 3 વ્યક્તિઓ પતિ પત્ની અને પુત્રીને ગોઠવવા માટે ક્રમચયનો ઉપયોગ કરીએ. તો જો હવે આપણે ગાણિતિક પ્રક્રિયા ઉપયોગી થશે, પદ્ધતિ આપણને સીધો જવાબ આપશે. ચલો, તો અહીંયા પહેલા તો n અને r શોધીએ. અહીં 3 વ્યક્તિ અને 3 સ્થાન. તો સ્થાન એ 3 એ આપણા n થશે. ખાસ કેમ કે સ્થાન એ વધુ હોઈ શકે,
પરંતુ એની પર ગોઠવાતી વસ્તુ કે વ્યક્તિ વધુ હોઈ શકે નહીં, અને જો હોય તો એવી વસ્તુ આ પદ્ધતિમાં એટલે કે એવા કોઈ પણ પ્રશ્ન આ પદ્ધતિમાં એનો ઉકેલ લાવી શકશે નહીં, કારણ n જે છે એ હંમેશા r કરતા મોટા હોય, એટલે કે n greater than or equal to r હોઈ શકે, મોટા કે તેના બરાબર હોઈ શકે, પરંતુ ક્યારેય નાના થશે નહીં. તો n 3 થશે ને r પણ અહીંયા 3 જ થશે, 3 વ્યક્તિ છે. તેથી ફેક્ટોરિયલ યુઝ કરીએ તો ક્રમચય પ્રમાણે npr જ્યાં n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. હવે તમે જાણો છો જ્યારે npr એમાં r બરાબર n થતો હોય તો npn થાય, તો n ફેક્ટોરિયલ જવાબ આવે, સીધો ઉપયોગ કરી શકો છો, સૂત્રમાં કિંમત પણ મૂકી શકો છો. n3 r3 3 ફેક્ટોરિયલ છેદમાં 3 માઈનસ 3 ફેક્ટોરિયલ, તો 0 ફેક્ટોરિયલ થશે ભાઈ. 0 ફેક્ટોરિયલ આપણે જાણીએ છીએ જવાબ 1 આવે, તેથી આવ્યા કેટલા 3 ફેક્ટોરિયલ. તો ભાઈ જો તો 3p3 એટલે સીધું શું કહી શકાય 3 ફેક્ટોરિયલ, કારણ આપણે જે પદ તાર્યા તે મુજબ npn બરાબર n ફેક્ટોરિયલ, તેથી 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ. તો આ રીત પણ લખી શકો છો. તો અહીંયા શું કરી દેવાનું કે n બરાબર r બરાબર 3 બરાબર છે, તેથી r બરાબર n એ મુજબ npn થઈ ગયા. તો બંનેના જવાબ તો સરખા આવશે 3 ફેક્ટોરિયલ. ચલો ફેક્ટોરિયલ છોડીએ, કિંમત શોધવાનું કીધું છે એટલા માટે. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા આવશે 6. તો અહીં 6 ગોઠવણી લઈ શકીએ. તો કુલ 6 રીતે ગોઠવી અને આ વ્યક્તિના ફોટા પાડી શકાય, અથવા તો અલગ અલગ 6 રીતે ગોઠવીને 6 ફોટા પાડી શકાય, એવું પણ થઈ શકે, બની શકે. જો જ ભાઈ અહીંયા તો કે ભાઈ એક વ્યક્તિ એક ઉપર ગોઠવે ત્યારે બાકીના બે અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાઈ શકે છે, તો પેટા વિકલ્પ પણ બને છે. એને કારણે શું થશે 6 વિકલ્પ, બરોબર. નહીંતર એમ થાય કે એક વ્યક્તિ તો અહીં ગોઠવાઈ ગયું, બાકીના બે તો બે સીટ લઈ લીધી, બરોબર, તો 3 જ કહેવાય. પત્ની એક ઉપર હોય, પત્ની અને પુત્રી બીજા ઉપર હોય, પછી પુરુષ પતિ એક ઉપર હોય, પત્ની અને પુત્રી બીજા ત્રીજા ઉપર હોય, અને કદાચ પુત્રી પહેલા ઉપર હોય ને પતિ અને પત્ની બીજા કે ત્રીજા ઉપર કોઈ પણ ઉપર હોય, તો ત્યાં પેટા વિકલ્પ સહિત પણ ગોઠવણી થાય છે. એને કારણે અહીંયા 3 ફેક્ટોરિયલમાં આન્સર 6 આવે છે. તો કુલ કેટલા 6 ગોઠવણી થશે. તો અહીંયા આ ફોટોશૂટ માટે તમને આપેલું છે, એવું કોઈ પણ બીજા પ્રશ્ન પણ આપી શકે છે. ભાઈ ગોઠવણી આવી ત્યારે ક્રમચયનો ઉપયોગ લેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે અત્યારે ઉદાહરણ નંબર આપણા 4, 5, 6 અને 7 આ બધામાં જ આપણે શું કર્યું છે તો કઈ કિંમતો શોધવાની કીધી હતી, એ કિંમતો તૈયાર કરી. જે પૈકી આપણે 4, 5, 6 માં n શોધ્યા, એની પહેલા આપણે r ની શોધ કરેલી હતી. પણ હવે વ્યવહારિક દાખલામાં n અને r કિંમતો એ રકમ પરથી તારવી અને પછી ક્રમચય કર્યો, બરોબર. તો આને શું કહેશું તો કે 3 સભ્યોની 3 સ્થાન પર ગોઠવણીનો ક્રમચય, આવું પણ કહી શકાય. હવે નવા દાખલા, નવી કિંમતો શોધવા તરફ વળીએ અને નવા દાખલા સુધી પહોંચીએ. ત્યાં સુધી આવજો.